હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ગુલાબજાંબુ. અને હવે ફેસ્ટિવલ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, રક્ષાબંધન આવી રહી છે, તો કંઈક તો સ્વીટ બનાવવાનું જ છે. તો ચાલો બનાવીએ ગુલાબજાંબુ. અહીંયા મેં ઈસ્ટેન્ડનું જે રેડીમેડ ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુનું પેકેટ આવે છે એ લીધું છે. આ 300 ગ્રામનું પેકેટ છે. આ પેકેટમાં કશું જ આપણે એડ કરવાનું હોતું નથી, આ ઇન્સ્ટન્ટ બની જાય છે. અહીંયા મેં એક બાઉલમાં બધું જ મિક્સર કાઢી લીધું છે. અને હવે આપણે આમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે એક આનો લોટ બાંધી લઈશું. જે આપણે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડોક ઢીલો એવો રાખવાનો હોય છે, જેથી ગુલાબ આપણે જ્યારે એના બોલ્સ બનાવીએ ત્યારે એમાં તિરાડો ના પડે, એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મને 1 ગ્લાસથી પણ ઓછું પાણી વપરાયું છે. હવે આપણો અહીંયા ડો બંધાઈ ગયો છે. તો આપણે હવે આને રેસ્ટ આપવાનો નથી. હવે આપણે આને તરત જ એના નાના ગુલ્લા કરવા લાગીશું. તો તમે આમાં ગુલ્લામાં સ્ટફિંગ પણ કરી શકો છો ડ્રાયફ્રૂટનું, પણ હું આજે સિમ્પલ બનાવી રહી છું. જો તમારે એવી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા તમે જોઈ શકો છો હું એકદમ નાના બોલ વાળી રહી છું, અને બોલમાં એક પણ ક્રેક ના હોવી જોઈએ. જો ક્રેક હશે તો એ ફાટી જશે. તો એટલા માટે ધ્યાનથી રાખવું કે આપણે બોલમાં એક પણ ક્રેક પડવી ના જોઈએ. જો તમારા બોલમાં ક્રેક પડતી હોય તો તમારે દૂધ કે પાણી સહેજ રેડીને ફરીથી લોટને થોડો ઢીલો કરી લેવો, અને હાથમાં તેલ લગાવીને કે ઘી લગાવીને બોલ વાળવા, તો તમારે ક્રેક નહીં પડે. અહીં એક બાજુ બોલ બનાવી એ પહેલાં આપણે ખાંડની ચાસણી માટે ખાંડને પણ ઓગળવા મૂકી દઈએ. અહીંયા 300 ગ્રામ જેટલું પેકેટ છે, તો આપણે એની 300 જેટલી જ ખાંડ લેવી, અથવા તમારે વધારે ગળ્યું જોઈતું હોય તો 350 જેટલી તમે ખાંડ લઈ શકો છો. તો મારું આ વાટકીનું માપ જે છે એ 300 ગ્રામ જેટલું જ છે ઓલમોસ્ટ. એટલે મેં એટલી જ ખાંડ અને એમાં એટલું જ પાણી એડ કર્યું છે. મારે વધારે ચાસણીની જરૂર નથી, એટલે હું ઓછું બનાવું છું. અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર હતો એ એડ કર્યો છે, અને 3 થી 4 તાતણા મેં કેસરના એડ કર્યા છે, જેથી એનો કલર થોડો સારો આવશે અને ઇલાયચીની ફ્લેવર આવશે આપણને. તો તમે ઇલાયચી ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો તમે એ જોઈ શકો છો કે ખાંડ આપણી બધી જ ડિઝોલ્વ થઈ ગઈ છે. આમાં આપણે ચાસણી નથી કરવાની હોતી, જસ્ટ ખાલી પાણી ઉકળી જાય એટલે આપણે એનો ગેસ બંધ કરી દેવાનો હોય છે. તો ત્યાં સુધીમાં મેં સાઈડમાં બોલ બનાવીને રેડી કરી લીધા છે. તમે અહીંયા જોઈ શકો છો એકદમ નાના બોલ બનાવ્યા છે. જ્યારે આપણે એને ફ્રાય કરીશું ત્યારે આ બોલ ફૂલી જશે, એટલે તમારે પહેલેથી જ નાના બોલ બનાવવા. તો આપણે અહીંયા જોઈએ છીએ કે મેં જરાક નાખીને ચેક કર્યું કે તેલ આવી ગયું છે. તો હવે આપણે મીડિયમ તાપ ઉપર આપણે બધા બોલ તળી લઈશું. તો અહીંયા મારે જેટલા એડ થાય એટલા હું તેલમાં એડ કરી લઉં છું, અને આને આપણે ફેરવતા જ રહીશું તો બધી બાજુથી શેકાતા રહે. અને આપણે મીડિયમ તાપ ઉપર જ આને તળવાના છે. જો ફૂલ ગેસ પર તળીશું તો એકદમ જ નાખતા વહેત જ એકદમ ડાર્ક બ્રાઉન કલરના થઈ જશે, એટલા માટે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે કોઈ ગેસ્ટ આવવાના હોય કે કંઈ હોય તો આવું ઇન્સ્ટન્ટ પેકેટ હોય તો ફટાફટ આપણે 20 મિનિટ્સમાં જ આ ગુલાબજાંબુ બનીને રેડી થઈ જાય છે. અને આપણે ચાસણીમાં પણ નાખીએ ત્યારે પણ આ 10 મિનિટમાં જ ફૂલીને ચાસણી એકદમ એબ્ઝોર્બ કરી લે છે, એટલે આમાં વાર લાગતી નથી. તો તમે પણ એકવાર આને ટ્રાય કરી જોજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ ગુલાબજાંબુ મારા બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે હું એને કિચન ટિશ્યુ પર કાઢી લઈશ, અને આવી જ રીતે હું મારો બીજો ગાણ પણ તળી લઈશ. તો તમે જોઈ શકો છો અહીંયા મારા બધા જ ગુલાબજાંબુ તળાઈ ગયા છે, અને સાઈડમાં આપણી ચાસણી પણ એકદમ નવશેકી થઈ ગઈ છે. અને ક્યારેય ગરમ ચાસણીમાં ગુલાબજાંબુ એડ કરવાની નહીં તો ફાટી જશે. થોડીક નવશેકી ચાસણી હોય ત્યારે જ આપણે એમાં ગુલાબજાંબુ એડ કરવા. તો તમે અહીંયા જોઈ શકો છો હું અહીંયા બધા જ ગુલાબજાંબુ એડ કરી રહી છું. અને આ ગુલાબજાંબુને 10 થી 15 મિનિટ જ સોક કરવા પડે છે, અને તરત જ પછી આપણે એને સર્વ કરી શકીએ છીએ. તો તમે અહીં જોઈ શકો છો મેં બધા જ ગુલાબજાંબુ એમાં એડ કરી દીધા છે. હવે એકવાર આપણે એને હળવે હાથેથી મિક્સ કરી લઈશું, જેથી ગુલાબજાંબુ ભાગી ના જાય. અને ચાસણીવાળું જે વાસણ હોય થોડું ઊંડું હોય એવી રીતે જ લેવું કે જેથી એમાં ચાસણીમાં ડૂબી જાય બધા ગુલાબજાંબુ. તો તમે અહીંયા જોઈ શકો છો હવે હું ઢાંકણું ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી થવા દઈશ. તો આપણા ગુલાબજાંબુ રેડી છે. જો તમને મારી મમ્માનો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.